માતા પિતા આદિ બધાને પ્રણામ. અને જ્યારે વિદ્યાપીઠ શબ્દ સાંભળીએ દાદા એટલે અમને સહજ ભાગવત વિદ્યાપીઠનું સ્મરણ થઈ જ જાય. વિદ્યાપીઠમાં ભણતા ભણતા એવું સાંભળેલું દાદાજી એવું કહેતા કે આકાશમાં વરદ નામના દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ બોલતા વિચરણ કરતા હોય છે. એટલે દાદાજી એવું કહેતા ક્યારેક કોઈને ખરાબ ન બોલવું. ભાલખીલી આદિની ચર્ચા છે કે ન બોલવું ક્યારેક, ભાઈ તમારું અહિત થાય ને તથાસ્તુ બોલે આપણને દોષ લાગે. કારણ કે સારું ખરાબ હોય કે સારું કર્મ હોય કે ખરાબ હોય, 4 જણને સરખો ભાગ મળે છે દાદા. કરતા કારયિતા ચૈવ પ્રેરકશ્ચાનુમોદક સુકૃતે દુષ્કૃતે ચૈવ ચત્વાર સમભાગિનઃ. એટલે આપણે કહીએ કે આંગળી ચિંધાનું પુણ્ય છે તો ન બોલવું. અને ત્યારે તથાસ્તુ એ બોલતા રહેતા હોય છે. એટલે દાદાજી કહેતા સારું જ બોલવું, કોઈનું કલ્યાણ થાય ને એમાં ઠાકોરજી આપણને નિમિત્ત બનાવે. એટલે તથાસ્તુ વિદ્યાપીઠ શબ્દ સાંભળીએ એટલે દાદાજીનું સ્મરણ પણ થાય, એના ભાવનું પણ સ્મરણ થાય. અને દાદાજીને જોવાનું આ શરીરથી તો સદભાગ્ય નથી મળ્યું દાદા. ત્યારે અફસોસ જ થતો હતો ભણતા ત્યારે કે દાદાજીને જોવા નહીં મળ્યા હોય. પણ જ્યારે જ્યારે નરેન્દ્રભાઈ પંડિતજીને જોયા, ભોગાયતાજીને જોયા, યોગેશભાઈ, પંકજભાઈ, હેમેન્દ્રભાઈ આદિ જે ઘણાને જોઈએ ત્યારે એમ થાય કે અફસોસ હવે નથી રહ્યો. દાદાજીને જોયા હોત તો ત્યારે એક સ્વરૂપમાં જોયા હોત, અત્યારે ઘણા બધા સ્વરૂપમાં દર્શન આપી રહ્યા છે. એવા દાદાજી અને યાદ કરી અને એમની જ વિશે એક કવિ રણછોડદાસજીએ લખેલો ભાવ શબ્દ પ્રસ્તુત કરીને મારા વિષયમાં. અને જ્યારે બેલ પડશે ત્યારથી હું ઉપસંહાર શરૂ કરી દઈશ, એ નિશ્ચિત છે. કારણ કે અહીંયા તો ક્ષણોત્તરે વસ્તુ દુર્લભ દાદા. બધા એમ કે સમય 30-5 મિનિટ ઓછી હોય જ નહીં. આ તો શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ દુક્તમ ગ્રંથ કોટિભીની પરંપરા છે. એક ક્ષણ પણ દુર્લભ છે. અને એમાં અહીંયા બેસીને જ્યારે આવા વિદ્વાનોના દર્શન થઈ જાય એનાથી મોટી ક્ષણ શું હોય. દાદાજી વિશે અમને લખ્યું છે કે 16 હોત શાસ્ત્રીજી તો વેદ વિદ્યા વિસરાત, રસરાજ રચના કરી જેમણે વિશ્વ વિદિત વિખ્યાત. પરિસ્થિતિ પરીક્ષિતની શૃંગી શાપ જો થાત, 16 જે હોત દાદાજી તો પરીક્ષિત ગંગા ઘાટ ન જાત. એનો ભાવ અને યાદ એટલે આવ્યું છે કે દાદાજી ગયા પછી એને લખ્યું કે ગૌરવ ગયું ગુજરાતનું, પંડિતનું પિયર ગયું. એટલે આ શબ્દ ભાવ દાદા એટલે રજૂ કર્યો છે કે આ બધાને જ્યારે જોઈએ ને એટલા વિદ્વાનોને તથાસ્તુ વિદ્યાપીઠમાં ત્યારે એવું લાગે કે આ પંડિતોનું પિયર પણ બની ગયું છે. અહીંયા આનંદથી આવે છે, આ દિવ્યોત્સવના સહભાગી બને છે. અને મારા વિષયમાં નાગપત્નીની સ્તુતિમાં 21 શ્લોક છે. એને પણ વંશીધરી અને શ્રીધરીના આધારે 3 વિભાગમાં 3 પદમાં જ વહેંચવામાં આવ્યા છે. દંડાનું મોદનમ ષડભીર દશભીસ્તુ હરેર્નુતિ પ્રાર્થનમ પંચભી શ્લોકે તતઃ પન્નગ યોષિતામ. 6 શ્લોકમાં દંડનું અનુમોદન કર્યું કે પ્રભુ આપ બરાબર કરી રહ્યા છો. 10 શ્લોકમાં એમણે સ્તુતિ કરી છે ભગવાનની, આપ કેવા છો, નમસ્કાર કર્યા છે. અને છેલ્લે પ્રાર્થના કરી છે. એટલે અનુમોદન એને કદાચ જ્ઞાન કહી શકાય. સ્તુતિ છે, ભગવાનના કર્મને વર્ણ્યું છે, કર્મ છે, ને છેલ્લે પ્રાર્થનામાં ભક્તિ છે. એટલે આ વિષય છે એ જ્ઞાન, કર્મ અને ભક્તિની પણ ત્રિપદી છે 21 શ્લોકમાં. અને આમની શરૂઆત દાદાએ તો ઘણું બધું, આજે સવારે આમ તો મારો પૂર્વાપર સંબંધ તો આવી ગયો દાદા, કારણ કે કાલીયનું તમે દમન કરીને ઇન્દ્રિયાધ્યાસને આપે દર્શન કરાવી દીધું એનું. અને કાલીય ઉપર જ્યારે ભગવાન નૃત્ય કરે અને કાલીય થાકી જાય છે. અને અહીંથી કદાચ પેલું સૂત્ર પણ આ એક લીલામાંથી પણ આવ્યું હોય કે વાળા ન વળે પણ હાર્યા વળે. કાલીએ ખૂબ પ્રયાસ કર્યા પરમાત્માની સામે, પણ એકે પ્રયાસ ન ચાલ્યો. અને ત્યારે નાગપત્નીઓ સ્તુતિ કરી પેલા સ્મૃતવા ચરાચર ગુરુમ પુરુષમ પુરાણમ નારાયણમ તમરણમ મનસા જગામ. એક કાલીએ થાક્યો પછી શું કર્યું તો કે એમને ખબર પડી ગઈ કે આ તો પુરાણ પુરુષ છે, પરમાત્મા છે, એટલે મનથી એના શરણમાં ગયો છે, શરણાગત થયો છે. અને એ મનથી શરણાગત થયો
એના કારણે કદાચ નાગપત્નીઓને પણ સંકેત મેળવ્યો હશે કે હવે તમે સ્તુતિ કરો. ભગવાને સંકેત આપ્યો હશે. હવે માનસી પૂજાની શરૂઆત કરી ગયા એટલે, અને પછી એ પરમ પુરુષ પરમાત્મા કૃષ્ણના ચરણોમાં નાગપત્નીઓ આવે અને પોતાના ભાવનું પુષ્પ એ પ્રગટ કરે છે અને કહે છે, નાગપત્ન્ય ઉચુઃ ન્યાયો હિ દંડ કૃતકિલ્બિષેસ્મિન તવાવતાર ખલ નિગ્રહા રીપો સુતાના મપિતુલ્ય દૃષ્ટે દત્સેદમં ફલમેવાનુસંશમ. કે પરમાત્મા આપનો જે અવતાર થયો છે જેના માટે એ કાર્ય જ આપ કરી રહ્યા છો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે.